આપણે આજે સ્વાધ્યાયનો 2.16 નંબરનો દાખલો ગણવાનો છે। આઈએમપી દાખલો કહી શકાય તેવો દાખલો છે અને થોડોક અલગ દાખલો છે બધા કરતાં, એટલે ખાસ ધ્યાન આપવાનું છે આમાં। ખ્યાલ આવ્યો? પહેલાં આપણે એની રકમ જોઈ લઈએ। રકમ શું કહે છે તે રકમ ખાસ ધ્યાનમાં રાખવાની છે। ઓકે, ચાલો જુઓ કે હાઇડ્રોજન પરમાણુનો વિસ્તાર 0.5 એંગસ્ટ્રોમ છે। હાઇડ્રોજન પરમાણુ છે અને એ પરમાણુનો વિસ્તાર એટલે કે કેન્દ્રથી સપાટી સુધીનું અંતર કે જેને કહેવામાં આવે ત્રિજ્યા। તો અહીંયા આગળ તમને રકમમાં હાઇડ્રોજન પરમાણુની ત્રિજ્યા આપેલી છે અને હાઇડ્રોજન પરમાણુની ત્રિજ્યા ખૂબ જ સૂક્ષ્મ ક્રમની હોય, ખ્યાલ આવ્યો? અને એ એંગસ્ટ્રોમના ક્રમની છે અને આપણને ખબર છે કે 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર થશે, ખ્યાલ આવ્યો? તો અહીંયા આગળ તમને હાઇડ્રોજન પરમાણુનો વિસ્તાર એટલે કે હાઇડ્રોજન પરમાણુની ત્રિજ્યા તમને આપેલી છે 0.5 એંગસ્ટ્રોમ। એંગસ્ટ્રોમ એટલે 10⁻10, તો આર બરાબર 0.5 એંગસ્ટ્રોમ હોય તો આપણે લખી શકાય કે આર બરાબર 0.5 ગુણ્યા 10⁻10 મીટર। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એંગસ્ટ્રોમનું મીટરમાં ફેરવાઈ ગયું, આ વસ્તુમાં ખબર પડી? ઓકે, આપણને પ્રશ્ન એવો પૂછેલો છે કે 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું આણ્વિય કદ કેટલું છે? આણ્વિક કદ મેળવવાનું છે આપણે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? કેટલા? 1 મોલ હાઇડ્રોજનનું, ખ્યાલ આવ્યો? 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું આણ્વિય કદ કેટલું છે તે મેળવવાનું છે આપણે। ખ્યાલ આવ્યો? આ વસ્તુ ઉપર યાદ રાખવાની છે, તમારે કેમેસ્ટ્રીમાં આવતું હશે કે 1 મોલ કોઈ પણ હોય, 1 મોલ વાયુ હોય, હાઇડ્રોજન વાયુ છે, તો 1 મોલમાં કેટલા પરમાણુ હોય? તો 1 મોલમાં એવોગેડ્રો આંક કે જેને કહેવામાં આવે 6.022 ગુણ્યા 10⁻23 જેટલા પરમાણુ હોય। એટલે આ પહેલાં તમારે ખાસ યાદ રાખવાનું છે કે 1 મોલમાં કેટલા પરમાણુ હોય? તો 1 મોલમાં એવોગેડ્રો આંક જેટલા, અને તમારે એવોગેડ્રો આંક વિશેની માહિતી આપણે ફિઝિક્સમાં પણ આવશે અને કેમેસ્ટ્રીમાં પણ આવશે, ખ્યાલ આવ્યો? પણ અત્યારે તમારે એટલું યાદ રાખવાનું છે કે 1 મોલ કોઈ પણ પરમાણુ હોય તો એ પરમાણુની અંદર 1 મોલ હાઇડ્રોજન હોય તો એની અંદર કેટલા પરમાણુ હોય? તો એની અંદર પરમાણુની સંખ્યા હોય 6.022 ગુણ્યા 10⁻23। એટલા માટે અહીંયા આગળ લખેલું છે કે 1 મોલ હાઇડ્રોજનમાં એને પરમાણુ, એને એટલે એવોગેડ્રો આંક જેટલા, એટલે આ મુદ્દો ખાસ યાદ રાખવાનો છે કે 1 મોલ હાઇડ્રોજનમાં એને એટલે 6.022 ગુણ્યા 10⁻23 એટલે એવોગેડ્રો આંક જેટલા પરમાણુ આવેલા હોય છે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? આ પહેલાં યાદ રાખવાનું છે। ઓકે, ચાલો આપણને 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું આણ્વિય કદ મેળવવાનું કીધેલું છે અને 1 મોલમાં તો કેટલા પરમાણુ છે? તો કે 6.022 ગુણ્યા 10⁻23। ઓકે, એમાંથી આપણને ત્રિજ્યા જે આપેલી છે એ ત્રિજ્યા માત્ર ને માત્ર 1 હાઇડ્રોજનના પરમાણુની આપેલી છે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? હાઇડ્રોજનના 1 પરમાણુની ત્રિજ્યા આપેલી છે। ઓકે, તો આપણી પાસે પરમાણુનું કદનું સૂત્ર છે V બરાબર 4/3πr³। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? તમારે કેમેસ્ટ્રીમાં આવશે અને આપણે ફિઝિક્સમાં 12મા ધોરણમાં આવશે। પરમાણુ ગોળો છે, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, પરમાણુ કે અણુ ગોળા સ્વરૂપે હોય છે, માટે એનું કદ જે છે એ આપણે ગોળાના કદ જેટલું લખીએ છીએ 4/3πr³। એમાં r જે છે એ અણુ અથવા પરમાણુની ત્રિજ્યા છે। ઓકે, આપણને જે ત્રિજ્યા આપેલી છે હાઇડ્રોજનના 1 પરમાણુની ત્રિજ્યા છે। આ ખાસ યાદ રાખવાનું છે, આ જે આપણને ત્રિજ્યા આપેલી છે એ 1 પરમાણુની ત્રિજ્યા છે। 1 પરમાણુની ત્રિજ્યા, હાઇડ્રોજનના 1 પરમાણુની ત્રિજ્યા છે। એટલે ઘણા બધા પરમાણુની ત્રિજ્યા નથી, 1 પરમાણુની ત્રિજ્યા છે। એટલે આપણને જે આ કદ મળશે ને એ 1 પરમાણુનું કદ મળશે અને આપણને તો 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું કદ માગેલું છે, એટલે કે 6.022 ગુણ્યા 10⁻23 પરમાણુનું કદ માગેલું છે।
ખ્યાલ આવ્યો આપણને? ઓકે, તો આપણે શું કામ કરવાનું કે એક પરમાણુનું કદ મળી જાય પછી આપણે ત્રિરાશિ મૂકતા આવડશે કે એક પરમાણુનું કદ આટલું, તો એવોગેડ્રો આંક એટલે 6.022 ગુણ્યા 10⁻23 એટલે કે 1 મોલ પરમાણુનું કદ કેટલું? તો આપણને આરામથી મળી જશે. એટલા માટે આપણે પહેલાં કામ કરવું પડશે. આપણને એક પરમાણુની ત્રિજ્યા આપેલી છે એટલે આપણે એક પરમાણુનું કદ મેળવશું. આ દાખલામાં ખાસ ધ્યાન આપજો, તમને આવા જ દાખલા આમાં પૂછાવાના છે કે એક પરમાણુનું કદ મળી જાય અને એક પરમાણુનું કદ મળી જાય ત્યારબાદ આપણે એક મોલ હાઇડ્રોજન પરમાણુનું આણ્વીય કદ મેળવવા માટે શું કરવું પડશે? તો કે એને એવોગેડ્રો આંકની સંખ્યા વડે ગુણાકાર કરી દેશું એટલે આપણને એક મોલ આણ્વિક કદ આપણને મળી જશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આપણે શું કામ કરવાનું કે હાઇડ્રોજનના એક પરમાણુનું કદ V બરાબર 4/3 πr³ છે અને એક મોલમાં 6.022 ગુણ્યા 10⁻23 પરમાણુ છે. તો આપણે સામાન્ય રીતે ત્રિરાશિ મૂકી દેવાની કે એક પરમાણુનું કદ V હોય તો એવોગેડ્રો આંક જેટલા પરમાણુનું કદ કેટલું, એટલે એને પરમાણુનું કદ કેટલું, તો કે એને કહી દઈએ V'. તો આપણે મેળવવાનું છે V', કારણ કે V' જે છે એ એવોગેડ્રો આંક એટલે કે એક મોલ હાઇડ્રોજન પરમાણુનું આણ્વિક કદ છે અને V જે છે એ એક પરમાણુનું આણ્વિક કદ છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આપણે V' સૂત્રનો કરતા બનાવીએ તો એને ક્રોસ શું થશે? V થશે. ઓકે, તો V' બરાબર સૂત્ર યાદ રાખવાનું છે એને ક્રોસ V. હંમેશા આપણે હવે ડાયરેક્ટ આના પછીના જેટલા પણ દાખલા છે, બહુ બધા દાખલા આવશે આવા, તો એમાં આપણે ડાયરેક્ટ સૂત્ર મૂકી દઈશું અને તમને એવો પણ પ્રશ્ન પૂછવામાં આવે કે એક મોલ હાઇડ્રોજન હોય કે અન્ય કોઈ પણ વાયુ હોય એનું પરમાણ્વીય કદ એ પરમાણુનું આણ્વિક કદ મેળવો, પરંતુ એક મોલનું. તો આપણે ડાયરેક્ટ આ સૂત્ર મૂકશું V' બરાબર એને ક્રોસ V. એટલે આ સૂત્રને આપણે યાદ રાખવાનું છે. એમાં એને એટલે એવોગેડ્રો આંક કે જેની વેલ્યુ છે 6.022 ગુણ્યા 10⁻23 અને V જે છે એ કદ છે કે એક પરમાણુનું કદ છે. તો આપણે ડાયરેક્ટ આમાં કિંમત મૂકશું. એનેના બેઠા એને, V બરાબર આપણે કિંમત મૂકશું 4/3 πr³. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? હવે ખાલી આપણે કિંમત મૂકવાની છે. એને એટલે આપણે કિંમત મૂકશું 6.022 ગુણ્યા 10⁻23. જો 6.022 ગુણ્યા 10⁻23 ઇન્ટુ 4/3, તો અહીંયા આગળ પણ લખેલું છે 4/3 પાઈ છે તો 3.14 વેલ્યુ પાઈની, ઇન્ટુ આરનો ઘન છે. આર આપણને આપેલા છે પરમાણુની ત્રિજ્યા. એક પરમાણુની ત્રિજ્યા 0.5 ગુણ્યા 10⁻³ મીટર³. કારણ કે આ ખબર પડી, 10⁻10 આખા પદનો મીટર³ થશે એટલે આખા પદનો ઘન થશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો અહીંયા આગળ V' ટોટલ ગણતરી કરશો ગુણાકાર કરીને, અહીંયા આગળ ઘન છે એટલે ઘન કરતાં તમને આવડતું હોવું જોઈએ. ઓકે, તો 0. આ બધાનો તમે ગણતરી કરશો એટલે તમને કિંમત મળશે 3.152 ગુણ્યા 10⁻23 અને 10⁻10 નો ઘન થશે 10⁻30. તો 10⁻23 અને 10⁻30 એટલે આધાર સરખા ઘાતનો સરવાળો કરશો તો તમને જવાબ મળશે 10⁻7. ખ્યાલ આવ્યો? તો તમને કદ મળી ગયું 3.152 ગુણ્યા 10⁻7 મીટર³. એને આપણે સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને આપણે જો યોગ્ય રાઉન્ડ ઓફ કરવાના નિયમો જોઈને આપણે ગણતરી કરીએ તો V' બરાબર થશે કેટલા? તો કે 3 ગુણ્યા 10⁻7 મીટર³. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ આપણું કદ મળશે. કોનું કદ મળશે? તો કે એક મોલ હાઇડ્રોજન પરમાણુનું આણ્વિક કદ મળશે. તો યાદ રાખવાનું છે આ જે કદ મળશે એ આપણને એક મોલ હાઇડ્રોજન પરમાણુનું આણ્વિક કદ મળે છે. આ યાદ રાખવાનું છે. આણ્વિક કદ મળે છે 10⁻7 મીટર³ ક્રમનું છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, જે આપણને પ્રશ્ન પૂછેલો હતો, જે પ્રશ્ન હતો એનો આપણને જવાબ મળી ગયો. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? આ હતો આપણો સ્વાધ્યાયનો 2.16 નંબરનો દાખલો.
ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે આના પરથી જ સ્વાધ્યાયનો 2.17 નંબરનો દાખલો આપણને આ દાખલા ઉપરથી જ પૂછેલો છે, એટલે આપણે સાથે સાથે સ્વાધ્યાયનો 2.17 નંબરનો પણ દાખલો ગણી લઈએ. ખ્યાલ આવ્યો? પહેલાં સ્વાધ્યાયના 2.16 નંબરના દાખલામાં પરફેક્ટ ખ્યાલ આવી જવો જોઈએ, તો આપણને તરત જ સ્વાધ્યાયના 2.17 નંબરના દાખલામાં ખ્યાલ આવશે. એટલા માટે આપણે એની રકમ જોઈએ કે 1 મોલ આદર્શ વાયુ. ખ્યાલ આવ્યો? આ પણ તમારે કેમેસ્ટ્રીમાં આવશે, ફિઝિક્સમાં પણ આવશે. આપણે જે રીતે આપણે વાત કરેલી કે ફિઝિક્સના ઘણા બધા પ્રકારો છે, એમાંથી ફિઝિક્સના એક આપણે જ્યારે ભણશું થર્મોડાયનેમિક્સ, ત્યારે આપણે આદર્શ વાયુ એવું આવશે તો કે 1 મોલ આદર્શ વાયુનું પ્રમાણભૂત તાપમાન અને દબાણે, એટલે પ્રમાણભૂત તાપમાન અને દબાણ એટલે શું? તો કે તાપમાન 273 કેલ્વિન અને દબાણ 1 atm હોવું જોઈએ. જે તમારે આવશે પ્રમાણભૂત તાપમાન અને દબાણે 22.4 લીટર જગ્યા એટલે મોલર કદ રોકે છે. 1 મોલ આદર્શ વાયુ, ખાસ યાદ રાખજો, 1 મોલ આદર્શ વાયુ. અને આદર્શ વાયુ એટલે શું? તો તમારે સમીકરણ આવશે જે વાયુ PV બરાબર μRT સમીકરણનું પાલન કરે તેવા વાયુને આદર્શ વાયુ કહેવાય છે. ખ્યાલ આવ્યો? અહીંયા આગળ તમારે ખાલી સ્વીકારવાનું છે કે આદર્શ વાયુ જે છે તો 1 મોલ આદર્શ વાયુનું પ્રમાણભૂત તાપમાન અને દબાણે તે 22.4 લીટર જગ્યા રોકે છે. તો એને કહેવામાં આવે જગ્યા રોકે એટલે કદ રોકે. પણ કયું કદ રોકે છે? મોલર કદ. તો આપણને 1 મોલ આદર્શ વાયુનું મોલર કદ આપેલું છે 22.4 લીટર. તો અહીંયા આગળ મોલર કદ 22.4 લીટર એ કદનો એકમ છે. ખાસ યાદ રાખજો, લીટર જે છે એ કદનો એકમ છે. તો 1 લીટર બરાબર યાદ રાખવાનું છે 10⁻³ મીટર ક્યુબ. એટલે આ પણ તમારે કોન્સેપ્ટ યાદ રાખવાનો છે કે 1 લીટર બરાબર 10⁻³ મીટર ક્યુબ થાય છે. ખ્યાલ આવ્યો? ઓકે, તો આપણે લીટરને મીટર ક્યુબમાં ફેરવી નાખો તો 1 મોલર કદ એટલે મોલર કદ 22.4 × 10⁻³ મીટર ક્યુબ છે. ઓકે, અને આપણને કીધેલું છે કે 1 મોલ હાઇડ્રોજન વાયુ માટે મોલર કદ અને પરમાણવીય કદનો ગુણોત્તર મેળવો. તો આપણે આદર્શ વાયુ જે છે એ હાઇડ્રોજન માટે મોલર કદ અને પરમાણવીય કદ, પણ કોના માટે? હાઇડ્રોજન માટે. કેટલા? 1 મોલ હાઇડ્રોજન માટેનું મોલર કદ આપણને આપી લીધેલું છે અને આપણને પરમાણવીય કદ આ દાખલામાં આપણે મેળવવાનું પણ થાય, પણ આપણે અત્યારે મેળવતા નથી. કેમ? તો કે આપણે સ્વાધ્યાયના 2.16 નંબરના દાખલા ઉપરથી આપણે મોલર કદ આપણી પાસે તૈયાર છે કે 1 મોલ હાઇડ્રોજન વાયુનું મોલર કદ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો અહીંયા આગળ લખેલું છે કે 1 મોલ હાઇડ્રોજન વાયુ માટે મોલર કદ અને પરમાણવીય કદનો ગુણોત્તર મેળવવાનો છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો અહીંયા આગળ આપણને પરમાણવીય કદ આપણને ખબર છે 3 × 10⁷ મીટર ક્યુબ, 3 × 10⁻⁷ મીટર ક્યુબ. તો મોલર કદ પણ છે, પરમાણવીય કદ પણ છે. તો આપણને કદનો ગુણોત્તર મેળવવાનું કીધેલું છે. કયા કયા કદનો ગુણોત્તર? મોલર કદ અને પરમાણવીય કદ, આ બંને કદનો ગુણોત્તર મેળવવાનું કીધેલું છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો મોલર કદ ભાગ્યા પરમાણવીય કદ. મોલર કદ છે 22.4 × 10⁻³ પરમાણવીય કદ છે 3 × 10⁻⁷. ખ્યાલ આવ્યો? તો 22.4 ભાગ્યા 3 કરશો તો 7.1 વળશે. 10⁻³ છેદમાં 10⁻⁷ કરશો તો 10⁴ મળશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો મોલર કદના છેદમાં પરમાણવીય કદનો ગુણોત્તર જે મળ્યો એ 7.1 × 10⁴ જેટલો મળે છે. એટલે આ ગુણોત્તર છે ને એ ગુણોત્તર બહુ જ મોટો છે. એટલે આ ગુણોત્તર બહુ જ મોટો છે એવું કહી શકાય, કારણ કે 10⁴ છે. ખ્યાલ આવ્યો? એટલે આ ગુણોત્તર બહુ જ મોટો છે એવું કહી શકાય. માટે આપણને કીધેલું છે કે શા માટે આ ગુણોત્તર ઘણો મોટો હોય છે? તો એનું કારણ, આ ગુણોત્તર મોટો હોવાનું કારણ શું? તો કે મોલર કદ વધારે છે, પરમાણવીય કદ ઓછું છે. તો મોલર કદ શા માટે વધારે છે તો ગુણોત્તર વધારે મળે? તો વાયુમાં આંતર પરમાણુ વચ્ચેનું અંતર,
હાઇડ્રોજન અણુની સરખામણીમાં ઘણું વધારે હોય છે. વાયુમાં જે હોય વાયુ, તો એ વાયુમાં આંતર અણુ વચ્ચેનું અંતર, પણ આંતર પરમાણુ વચ્ચેનું અંતર બહુ જ વધારે હોય. કોની સરખામણીમાં? તો કે હાઇડ્રોજન અણુની સરખામણીમાં. ખ્યાલ આવ્યો? એટલે વાયુમાં અણુ વચ્ચેનું અંતર વધારે હોય માટે એનું કદ વધારે થાય. હાઇડ્રોજનમાં અણુ વચ્ચેનું અંતર ઓછું હોય માટે એમાં કદ કેવું થાય? ઓછું થાય. માટે કહી શકાય કે મોલર કદનો ગુણો એટલે મોલર કદ વધારે છે અને આણ્વીય કદ ઓછું છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે આ યાદ રાખવાનું છે કે મોલર કદ અને પરમાણ્વીય કદ આ બંનેના ગુણોત્તરમાં મોલર કદ જે છે એ વધારે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો સ્વાધ્યાયના 2.16 નંબરના દાખલા ઉપરથી સ્વાધ્યાયનો 2.17 નંબરનો દાખલો છે એટલે બંને દાખલા સાથે જ ગણવામાં આવે છે. જો ખાલી તમને સ્વાધ્યાયનો 2.17 નંબરનો દાખલો એટલે ખાલી આટલો જ પૂછેલો હોય તો તમારી પાસે મોલર કદ છે, તમારે હાઇડ્રોજનનું પરમાણ્વીય કદ મેળવવું પડશે. ખ્યાલ આવ્યો? જે આપણે આગળની રીતે મેળવેલો આ બધી ગણતરી કરીને 1 મોલ પરમાણ્વીય કદ, ખ્યાલ આવ્યો? તો એ રીતે આપણે મેળવવું પડશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ત્યાર પછી આપણે બંનેનો ગુણોત્તર લેવો પડશે. અત્યારે નથી મેળવવાનું કારણ શું? હજુ આપણે જસ્ટ આગળના દાખલામાં મેળવી લીધેલું છે એટલે આપણે અત્યારે મેળવતા નથી. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ હતો આપણો સ્વાધ્યાયનો 2.16 નંબરનો દાખલો અને આ હતો આપણો સ્વાધ્યાયનો 2.17 નંબરનો દાખલો. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો હવે આપણે સ્વાધ્યાયનો 2.27 નંબરનો દાખલો જોઈએ. જે રીતે આપણે આગળના લેક્ચરમાં સ્વાધ્યાયનો 2.16 અને 2.17 જોયેલો, સેમ એના જેવો જ સ્વાધ્યાયનો 2.27 નંબરનો દાખલો છે. એટલે બરાબર ધ્યાન આપવાનું છે. ઓકે, સોડિયમ પરમાણુની સરેરાશ દળ ઘનતાનો અંદાજ મેળવવાનો છે. એટલે આપણે સોડિયમ પરમાણુની સરેરાશ દળ ઘનતા મેળવવાની છે. ઓકે, કોની? તો કે સોડિયમ પરમાણુની. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? 1 મોલ સોડિયમ પરમાણુની. ઓકે, દળ ઘનતા આપણે મેળવવી છે તો ઘનતાનું સૂત્ર આપણી પાસે હતું, ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. આવું એક આપણી પાસે ઘનતાનું સૂત્ર હતું. જો આપણે સોડિયમ પરમાણુની સરેરાશ દળ ઘનતા મેળવવી હોય તો સોડિયમ પરમાણુનું દળ પણ ખબર હોવી જોઈએ અને સોડિયમ પરમાણુનું કદ પણ ખબર હોવી જોઈએ. તો ઘનતા બરાબર સૂત્ર આવશે દળ ભાગાકાર કદ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, 1 મોલ સોડિયમ પરમાણુ છે એના આપણે પહેલાં દળની વાત કરી લઈએ. 1 મોલ સોડિયમ પરમાણુનું કદ તો આપણે જે રીતે 1 મોલ આગળના દાખલામાં હાઇડ્રોજનનું પરમાણ્વીય કદ મેળવેલું, સેમ એવી જ રીતે આપણે 1 મોલ સોડિયમ પરમાણુનું કદ મેળવવાનું અને કિંમત મૂકવાની. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, રકમ તમને આપેલી છે કે આગળ સોડિયમ પરમાણુનું પરિમાણ એટલે કે કેન્દ્રથી સપાટી સુધીનું અંતર કે જેને કહેવામાં આવે ત્રિજ્યા તમને આપેલી છે 2.5 એંગસ્ટ્રોમ. એટલા માટે આપણે શરૂઆતમાં સોલ્યુશનમાં લખી શકાય કે સોડિયમ પરમાણુની ત્રિજ્યા જે છે એ 2.5 એંગસ્ટ્રોમના ક્રમની છે. 1 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર. એટલા માટે આપણે કહી શકાય કે સોડિયમ પરમાણુની ત્રિજ્યા જે છે એ 2.5 × 10⁻10 મીટરના ક્રમની છે. આ કેટલાની આપેલી છે? તો કે 1 સોડિયમના 1 પરમાણુની ત્રિજ્યા તમને આપેલી છે 2.5 × 10⁻10 મીટર. ઓકે, આપણે શું કામ કરવાનું છે કે એક પરમાણુનું કદ મેળવી લેવાનું, પછી આપણે 1 મોલ પરમાણુનું કદ મેળવી લેવાનું. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો 1 મોલ પરમાણુની સંખ્યા એટલે 1 મોલમાં પરમાણુની સંખ્યા હોય એવોગેડ્રો આંક જેટલી, જે આપણને ખબર છે 6.022 × 10⁻23. સોડિયમના 1 પરમાણુનું કદ આપણને ખબર છે V બરાબર 4/3 πr³. તો આપણે કીધેલું તે પ્રમાણે શોર્ટકટ સૂત્ર યાદ રાખવાનું કે 1 મોલ એટલે સોડિયમના 1 મોલ પરમાણુનું કદ થશે V' બરાબર Na × V. Na એટલે એવોગેડ્રો આંક અને V એટલે કદ, એટલે આપણું સૂત્ર બનશે V' બરાબર Na × V. Na એટલે એવોગેડ્રો આંક, V એટલે કદ થશે, એટલે સૂત્ર થશે સોડિયમના 1 મોલ પરમાણુનું કદ V' બરાબર Na × V, જે આપણે આગળ કીધેલું. જ્યાં V બરાબર કિંમત મૂકવાની 4/3 πr³ એટલે Na × 4/3 πr³ આવશે.
હવે આપણે શું મેળવવાનું તો કે 1 મોલ સોડિયમના 1 મોલ પરમાણુનું કદ મેળવવાનું છે, કારણ કે આપણે ઘનતામાં દળ ભાગ્યા કદ જે છે એ કદ જે છે એ સોડિયમના 1 મોલ પરમાણુનું કદ છે. તો એને એટલે એવોગેડ્રો આંકની વેલ્યુ 6.022 ગુણ્યા 10⁻23, V એટલે 4/3, પાઈની કિંમત 3.14, આરનો ઘન છે. આર એટલે આપણને વેલ્યુ આપેલી છે 2.5 ગુણ્યા 10⁻10 એ આખા પદનો ઘન કરી દેવાનો. ગણતરી કરશો, આટલાની તમે ગુણાકાર કરશો તો તમને જવાબ મળશે 394.02 ગુણ્યા 10⁻7 મીટર. કેમ તો કે 10⁻23 અહીંયા, 10⁻30 અહીંયા, તો 23 અને 30 નો સરવાળો તમે કરશો -30 તો વધશે -7. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? પોઈન્ટ ખસેડવાના છે. આ સાઈડ પોઈન્ટ ખસેડી એટલે ઘાત વધશે, માઇનસમાં ઘાત વધે, અહીંયા આગળ આવે તો 6 ઘાત થાય, અહીંયા આગળ આવે તો 5 ઘાત થાય, એટલે આપણી વેલ્યુ મળે 3.94 ગુણ્યા 10⁻5 મીટર ક્યુબ જેટલું 1 મોલ સોડિયમના પરમાણુનું કદ થશે. એટલા માટે આપણે કહેવાય કે આ જે કદ છે એ 1 મોલ સોડિયમના પરમાણુનું કદ છે. સોડિયમના પરમાણુનું કદ છે. કેટલું છે તો કે 3.94 ગુણ્યા 10⁻5 મીટર ક્યુબના ક્રમનું છે. ખ્યાલ આવ્યો? કદ આપણને મળી ગયું. હવે ખાલી ઘટે છે દળ. ખ્યાલ આવ્યો? 1 મોલ દળ કોનું તો કે સોડિયમના પરમાણુનું દળ. તો યાદ રાખવાનું છે કે સોડિયમનું પરમાણુવીય ભાર એટલે સોડિયમનો પરમાણુવીય ભારાંક છે 23 ગ્રામ. ખ્યાલ આવ્યો? એટલે આ ખાસ યાદ રાખવાનું છે, તમારે કેમેસ્ટ્રીમાં આવશે. તો સોડિયમના 1 મોલ પરમાણુનું દળ એને કહેવાય પરમાણુ ભાર, કે જે તમને આપેલો છે m બરાબર 23 ગ્રામ. તો આપણે અહીંયા આગળ m બરાબર 23 ગ્રામ લેવાના છે. કોનું તો કે સોડિયમના 1 મોલ પરમાણુનું દળ. ખ્યાલ આવ્યો આ વસ્તુ? સોડિયમ જે છે એની અંદર 1 મોલ પરમાણુ છે, એ પરમાણુનું દળ 23 ગ્રામ જેટલું છે. ઓકે, તો આપણે 1 મોલની વાત કરવાની છે એટલે 23 ગ્રામ લઈએ તો દળ બરાબર 23 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ થશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, હવે આપણે મેળવવાનું છે સોડિયમ પરમાણુની સરેરાશ દળ ઘનતા. તો સરેરાશ દળ ઘનતા બરાબર સૂત્ર છે દળના છેદમાં કદ. તો ઘનતા બરાબર સૂત્ર હતું દળ ભાગ્યા કદ. દળ આપણને આપેલું છે 23 ગુણ્યા 10⁻³ અને કદ આપણને મળેલું છે 3.94 ગુણ્યા 10⁻5. તો આ ભાગાકાર આ કરશો એટલે તમને વેલ્યુ મળશે 23 ભાગ્યા 3.94 કરશો એટલે 5.84, 10⁻³ 10⁻5 એટલે થશે 10⁻2 થશે. ખ્યાલ આવ્યો? આનો ગુણાકાર કરશો એટલે જવાબ આવશે 584 કિલોગ્રામ મીટર ક્યુબ. એટલે આપણને આ ઘનતા મળશે, એ ઘનતા મળશે સોડિયમ પરમાણુની સરેરાશ દળ ઘનતા. ખ્યાલ આવ્યો? તો યાદ રાખવાનું છે કે સોડિયમ પરમાણુની સરેરાશ દળ ઘનતા જે છે એ કેટલી મળશે તો કે 584 કિલોગ્રામ મીટર ક્યુબ, પણ -3 અથવા 584 કિલોગ્રામ પર મીટર ક્યુબ પણ બોલી શકાય. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ આપણને પહેલો પ્રશ્ન કે જે પૂછેલો હતો કે સોડિયમ પરમાણુની સરેરાશ દળ ઘનતા કેટલી થાય, તો સોડિયમ પરમાણુની સરેરાશ દળ ઘનતા આપણે આ રીતે મેળવી શકાય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ખાલી એ જ કામ કરવાનું છે જે આપણે આગળના દાખલામાં 2.16 અને 2.17માં જે કામ કરેલું કદ, એ કદ મેળવવાનું છે સોડિયમના 1 મોલ પરમાણુનું. ત્યારબાદ આપણે દળની વાત આવે તો સોડિયમના એટલે કે સોડિયમના 1 મોલ પરમાણુનું જે પરમાણુવીય દળ છે એ આપણે એના પરમાણુવીય ભાર જેટલું લઈ લેવાનું. સોડિયમનો પરમાણુવીય ભાર છે 23 ગ્રામ, એને કિલોગ્રામમાં ફેરવવાનું, પછી બંનેનો ગુણોત્તર લઈ લેવાનો. એટલે આપણને સોડિયમ પરમાણુની સરેરાશ દળ ઘનતા આરામથી મળી જશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આપણને આ સોડિયમ પરમાણુની સરેરાશ દળ ઘનતા આપણને મળી ગઈ. ઓકે, કેટલી મળી જો ધ્યાનથી. આને આપણે અહીંયા આગળ લખી દઈએ. રો બરાબર 584 કિલોગ્રામ પર મીટર ક્યુબ છે. આને આપણે આ રીતે લખી શકાય 0.584 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ પર મીટર ક્યુબ. આ રીતે પણ લખી શકાય છે, આમાં કોઈ પ્રોબ્લેમ નથી. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો?
ओके चलो हवे आपणे आगळ वात करीए। रकममां तमने एक प्रश्न आपेलो छे बीजो, सोडियममां स्फटिक स्वरूपनी घनता 970 किलोग्राम पर मीटर क्यूब छे। एटले घन स्वरूपनी घनता जे छे सोडियमनी ए तमने आपेली छे 970 किलोग्राम पर मीटर क्यूब। ओके तो अहीं आगळ बीजुं वाक्य लखेलुं छे के स्फटिक स्वरूपमां सोडियमनी घनता के जेने कीधेलुं छे रोडेस बराबर 970 किलोग्राम पर मीटर क्यूब। ओके तो आने आपणे आ तैयार ज घनता छे स्फटिक स्वरूपनी घनता जेने आपणे आ रीते लखी शकाय रोडेस बराबर 0.970 गुणिया 10³ किलोग्राम पर मीटर क्यूब। ख्याल आव्यो? आ रीते पण लखी शकाय, आमां कोई प्रश्न एटले कोई प्रॉब्लेम नथी। ख्याल आव्यो आ वस्तुमां विद्यार्थी मित्रों? ओके हवे आपणे प्रश्न शुं करेलो छे जो के सोडियममां स्फटिक स्वरूपनी घनता 970 किलोग्राम पर मीटर क्यूब छे तो तेनी सरखामणी करो कोनी साथे? तो के जे आपणे सोडियम परमाणुनी सरेराश दळ घनता मेळवीने एनी साथे सरखामणी करवानी छे। तो खास याद राखवानुं छे विद्यार्थी मित्रों, ज्यारे तमने बे घनतानी सरखामणी करवानी के त्यारे तमारे बंने घनतानो गुणोत्तर लई लेवानो। ख्याल आव्यो? तो आपणने खबर पड़े के रो आपेला छे, रोडेस आपेला छे, तो आपणे रो अपॉन रोडेस करीए। ओके तो रो आपणने आपेला छे 0.584 ना छेदमां रोडेस आपणने आपेला छे 0.970 10³ केन्सल थाय એટલે આપણે આપણે નવું સૂત્ર મળે રો અપોન રોડેસ ઇઝ ઇક્વલ ટુ 0.6 આ બંનેનો ગુણોત્તર લેશો તો તમને 0.6 મળશે કારણ કે 10³ કેન્સલ થઈ જશે આરામથી। ઓકે એટલા માટે આપણે હવે નવું સૂત્ર આવી રીતે લખી શકાય રો ઇઝ ઇક્વલ ટુ 0.6 રોડેસ। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે 0.6 रोडेस एटला माटे कही शकाय के रो एटले कई घनता छे तो के सोडियम परमाणुनी सरेराश दळ घनता ए। रोडेस एटले कई घनता सोडियम स्वरूपमां एटले स्फटिक स्वरूपमां सोडियमनी दळ घन सोडियमनी घनता छे। ख्याल आव्यो आ वस्तुमां विद्यार्थी मित्रों? ओके एटला माटे आपणे आ जे गुणोत्तर लीधो ए 0.6 मेळ्यो ए नियरली इक्वल टू 1 जेटलो छे। ख्याल आव्यो? कई रीते खबर पड़े? कारण के जो घातांक बंनेना सरखा छे। ख्याल आव्यो आ वस्तुमां? आमां पण 10³ घात छे, आमां पण 10³ घात छे એટલા માટે घातांकने ध्यानमां राखीने खास याद राखवानुं छे। અહીં આગળ अलग टॉपिक छे કે घातांकने ध्यानमां राखीने जो આપણે જોઈએ તો આપણને એવો અંદાજ આવે કે સોડિયમની એટલે કે આ ઘનતા સરેરાશ દળ ઘનતા એટલે સોડિયમ પરમાણુની સરેરાશ દળ ઘનતા એ સોડિયમ પરમાણુની સ્ફટિકની ઘનતા બંનેની ઘનતા સમાન છે। ખ્યાલ આવ્યો? કોને ધ્યાનમાં લઈને જોઈએ તો કે અહીંયા આગળ 10³ જો ધ્યાનમાં લઈને આપણે જોઈએ કોની કોની ઘનતા સોડિયમની ઘનતા અને સ્ફટિક સ્વરૂપ સોડિયમની ઘનતા। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? દળ ઘનતા અને સ્ફટિક સ્વરૂપની ઘનતાને જો આપણે ઘાતાંકના સ્વરૂપમાં એટલે 10³ સ્વરૂપમાં જો જોઈએ આપણે તો બંને ઘાતાંકો સરખા છે। એટલા માટે આપણે એમ કહી શકાય કે આ બંને ઘનતા સમાન છે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે એટલે સરખામણી કરી તો સરખામણી કરવાથી આપણને પહેલી વખત તો કીધેલું કે 0.6 એ 0.6 જે છે એ નિયરલી ઇક્વલ ટુ 1 ની નજીક છે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે એટલે 1 ની નજીક કિંમત છે એટલા માટે આપણે કહી શકાય કે રો અપોન રોડેસ બંને સરખા છે। એનો મતલબ એવો કે સ્ફટિક સ્વરૂપમાં સોડિયમની ઘનતા અને પરમાણુની સરેરાશ દળ ઘનતા જે છે એ બંને સમાન મળે છે। અહીંયા આગળથી આપણે ઘાતાંકના સ્વરૂપમાં જોઈ શકાય અને અહીંયા આગળથી આપણે 0.6 જે છે એ 1 ની નજીક છે એ ઉપરથી પણ આપણે કહી શકાય કે બંને ઘનતા સમાન છે। એટલા માટે આપણને આગળનો પ્રશ્ન પૂછેલો છે કે શું બંને ઘનતાનું માપ સમાન ક્રમનું છે? તો કે હા। કેમ સમાન ક્રમનું છે?
કારણ કે અહીંયા આગળ 10⁻³ ક્રમ છે અને અહીંયા આગળ પણ 10⁻³ ક્રમ છે, એટલે કે બંને માપ સમાન ક્રમના છે અને એ 10⁻³ જેટલા સમાન ક્રમના છે. આ ખાસ યાદ રાખવાનું છે. માટે કહી શકાય કે શું બંને ઘાતા એટલે ઘનતાનું માપ સમાન ક્રમનું છે? તો કે હા. તો આપણને કીધેલું છે કે જો હા તો શા માટે? તો કે અહીંયા આગળ કહી શકાય કે હા, બંને ઘનતાનું માપ સમાન ક્રમનું છે, કારણ કે ઘાતાંક સરખા છે. જો 10⁻³ ક્રમ છે અને અહીંયા આગળ પણ ઘનતા 10⁻³ ક્રમની છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે જવાબ લખી શકાશે હા, કારણ કે આપણે ખબર પડે કે બંનેના ઘાતાંક કેવા છે? એક સમાન છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આવી રીતે આપણે સ્વાધ્યાયનો 2.27 નંબરનો દાખલો આરામથી ગણી શકીએ છીએ. કોન્સેપ્ટ બરાબર ક્લિયર હોવો જોઈએ. જે રીતે વાત કરેલી તે પ્રમાણે અહીંયા સુધી તો બધું બરાબર છે. દળ ખબર પડી ગઈ, આપણને કદ ખબર પડી ગઈ, ઘનતા મળી ગઈ. પછી જે આપણને એક્સ્ટ્રા માહિતી આપેલી છે કે સ્ફટિક સ્વરૂપમાં સોડિયમની જે ઘનતા છે એ ઘનતા આધારિત આપણે જે સરેરાશ દળ ઘનતા મેળવેલી અને જે સ્ફટિક સ્વરૂપની દળ ઘનતા આપેલી છે એ બંને ઘનતાઓની સરખામણી સમાન ક્રમની છે કે નહીં એ આપણને તારવણી લખતા આવડતી હોવી જોઈએ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ એકદમ ઇઝી દાખલો છે, સ્વાધ્યાયનો 2.27 નંબરનો દાખલો. ઓકે ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે સ્વાધ્યાયનો 2.28 નંબરનો દાખલો ગણવાનો છે. સાવ ઇઝી દાખલો છે સ્વાધ્યાયનો 2.28 નંબરનો દાખલો, એટલે બરાબર ધ્યાન આપજો. રકમ પહેલાં ધ્યાનથી જોઈ લઈએ. ન્યુક્લિયસ આપણને આપેલો છે. ન્યુક્લિયસ એટલે શું? તો કે પરમાણુનું જે કેન્દ્ર છે એ કેન્દ્રને ન્યુક્લિયસ કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? તો ન્યુક્લિયસનું પરિમાણ એટલે ત્રિજ્યા તમને આપેલી છે r બરાબર r0 એની 1/3. ઓકે, કોઈ પણ પરમાણુનું ન્યુક્લિયસ જે છે એ ન્યુક્લિયસની ત્રિજ્યા કેટલી છે? તો r બરાબર r0, જ્યાં r0 જે છે એ અચળાંક છે કે જેની વેલ્યુ 1.2 FM એટલે ફર્મી જેટલી છે. 1 ફર્મી એટલે આપણને ખબર છે 10⁻15 મીટર, તો 1.2 ફર્મી એટલે આપણે કહી શકાય 1.2 ગુણ્યા 10⁻15 મીટર. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, આર એટલે કોઈ પણ ન્યુક્લિયસની ત્રિજ્યા, તો એ એટલે શું? તો કે પરમાણવીય ભાર. ખ્યાલ આવ્યો? બધા તત્વના પરમાણવીય ભાર અલગ અલગ હોય એટલે બધા પરમાણુના પરમાણવીય ભાર અલગ અલગ હશે. એટલા માટે બધા જ પરમાણુના ન્યુક્લિયસની ત્રિજ્યા અલગ અલગ હશે, કારણ કે આ તો બદલાશે નહીં, એ બદલાશે તો આ બદલાશે. એટલા માટે કહી શકાય કે કોઈ પણ પરમાણુનું જે ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસનું પરિમાણ અથવા એને કહેવાય ન્યુક્લિયસની ત્રિજ્યા એ આપણે r બરાબર r0 એની 1/3 સૂત્ર અનુસાર આપી શકાય છે. એટલે ખાસ યાદ રાખવાનું છે સૂત્ર. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, સૂત્ર છે r બરાબર r0 એની 1/3 વડે આપી શકાય છે, જ્યાં r એટલે કોઈ પણ ન્યુક્લિયસની ત્રિજ્યા, એ એટલે પરમાણવીય ભાર, r0 એટલે અચળાંક છે કે જેની વેલ્યુ છે 1.2 ફર્મી જેટલી. ખ્યાલ આવ્યો? હવે આપણને કીધેલું છે કે દર્શાવો કે વિભિન્ન ન્યુક્લિયસોની દળ એટલે ન્યુક્લિયસોની દળ ઘનતા લગભગ અચળ જ હોય છે. આવું આપણને દર્શાવવાનું કીધેલું છે કે બધા જ ન્યુક્લિયસોની દળ ઘનતા લગભગ એક સમાન હોય છે. આવું આપણે સાબિત કરવાનું છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? કોની ઘનતા? ન્યુક્લિયસની પણ દળ ઘનતા. ખ્યાલ આવ્યો? અત્યારે આપણે આગળના લેક્ચરમાં જે 2.27 નંબરનો દાખલો ગણ્યો એમાં આપણે પરમાણુની દળ ઘનતા મેળવેલી, પરંતુ ખાસ યાદ રાખવાનું છે અહીંયા આગળ તમને ન્યુક્લિયસની દળ ઘનતા માગેલી છે. ખ્યાલ આવ્યો? તો ન્યુક્લિયસની દળ ઘનતા માગેલી છે એટલે તમારી પાસે ન્યુક્લિયસનું દળ હોવું જોઈએ અને ન્યુક્લિયસનું કદ હોવું જોઈએ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? જે રીતે આપણે 1 મોલ પરમાણુની દળ ઘનતા માગેલું, તો આપણી પાસે 1 મોલ પરમાણુનું દળ કે જેને પરમાણવીય ભાર કહેવાય એ પણ હતું, અને પરમાણુનું કદ 1 મોલ પરમાણુનું કદ કેટલું હતું એ પણ આપણે મેળવેલું. બંનેનો ગુણોત્તર કરેલો અને આપણે પરમાણુની દળ ઘનતા મેળવેલી.
ખ્યાલ આવ્યો? પરંતુ અહીંયા આગળ આપણને ન્યુક્લિયસની દળ ઘનતા માગેલી છે, એટલે આપણી પાસે ન્યુક્લિયસનું દળ અને ન્યુક્લિયસનું કદ હોવું જોઈએ, અને એ જે ઘનતા આવે એ ઘનતા બધા જ માટે એક સમાન હોવી જોઈએ એવું પણ આપણે સાબિત કરીને આપવાનું છે. એટલા માટે આપણને સ્વાધ્યાયના 2.28 નંબરના દાખલામાં પહેલો પ્રશ્ન એવો પૂછેલો છે કે ન્યુક્લિયસની દળ ઘનતા મેળવો, અને એ દળ ઘનતા કેવી હોવી જોઈએ? કોન્સ્ટન્ટ, એટલે એ બદલાતી હોવી જોઈએ નહીં, કોઈ પણ ન્યુક્લિયસ હોય તેના માટે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આપણે પહેલું કામ શું કરવાનું? ન્યુક્લિયસની ઘનતા મેળવવા માટે ઘનતા બરાબર સૂત્ર છે દળ ભાગ્યા કદ. ખ્યાલ આવ્યો? તો દળ બરાબર સૂત્ર, દળ અને કદ, તો ન્યુક્લિયસનું દળ, તો આપણે પહેલાં પ્રથમ વાત કરવાની છે કે પરમાણુના ન્યુક્લિયસમાં કોણ હોય? તો પરમાણુના ન્યુક્લિયસમાં ન્યુટ્રોન અને પ્રોટોન હોય, અને કક્ષામાં ઇલેક્ટ્રોન હોય. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એમાંથી આપણે યાદ રાખવાનું છે ન્યુક્લિયસનું દળ એટલે કે પ્રોટોનનું દળ અને પરમાણવીય દળાંકના ગુણાકારને ન્યુક્લિયસનું દળ કહેવાય છે. એટલે આપણે આ સમીકરણ યાદ રાખવાનું છે કે ન્યુક્લિયસનું દળ કેપિટલ M ઇઝ ઇક્વલ ટુ સ્મોલ m ઇન્ટુ એ. સ્મોલ m એટલે એને કહેવામાં આવે પ્રોટોનનું દળ, કે જે પ્રોટોનનું દળ આપણને ખબર છે m બરાબર પ્રોટોનનું દળ 1.67 ગુણ્યા 10⁻⁻27 કિલોગ્રામ જેટલું દળ છે. એટલે આ યાદ રાખવાનું છે. અને એ એટલે પરમાણવીય દળાંક. અહીંયા આગળ જે રીતે કીધેલું પરમાણવીય ભાર, એ જે તે તત્વ હોય તે તત્વનો પરમાણવીય ભાર. અને એમ તો બધા માટે એક સરખું છે, પ્રોટોનનું દળ છે 1.67 ગુણ્યા 10⁻⁻27 કિલોગ્રામ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આપણને m બરાબર સ્મોલ m ઇન્ટુ એ, તો સ્મોલ m બરાબર 1.67 ગુણ્યા 10⁻⁻27, અને એ બદલાતો જશે. એટલે આપણને ન્યુક્લિયસનું દળ મળી ગયું, એટલે આપણે દળ ઘનતામાં દળ મળી ગયું. હવે આપણે એક જ વસ્તુ મેળવવાની છે કે ન્યુક્લિયસનું કદ કેટલું છે તે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ન્યુક્લિયસનું કદ કેટલું છે? તો કે ન્યુક્લિયસના કદનું સૂત્ર છે v બરાબર 4/3 πr³. કારણ કે કદ જે છે એ સૂક્ષ્મ કદ છે. ખ્યાલ આવ્યો? તો એ કદ જે છે એ કદનું સૂત્ર છે v બરાબર 4/3 πr³. ખ્યાલ આવ્યો? એમાં r બરાબર ન્યુક્લિયસની ત્રિજ્યા છે. અહીંયા જે r છે ને એ ન્યુક્લિયસની ત્રિજ્યા છે, એ આપણે આટલી મૂકવાની, r બરાબર r0, એની 1/3 જેટલી ન્યુક્લિયસની ત્રિજ્યા મૂકવી પડશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, જ્યાં r0 એટલે કોઈ એક અચળાંક છે, એ એટલે પરમાણવીય દળ છે, અને એની 1/3 ઘાત છે. એટલે આપણે આની અંદર કિંમત મૂકશું. ખ્યાલ આવ્યો? r બરાબર r0 એની 1/3, તો 4/3 ના બેઠા 4/3, પાઈના બેઠા પાઈ, કાઉન્સમાં r નો ઘન છે તો ઘન કરી દઈએ, અને કાઉન્સની અંદર r0 એની 1/3 લખી દઈએ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે નવું સ્ટેપ શું બનશે? ધ્યાનથી જોજો. 4/3 ના બેઠા 4/3, પાઈના બેઠા પાઈ, એટલે 4/3 ના બેઠા 4/3, પાઈના બેઠા પાઈ. r0 નો ઘન થશે, r0 નો ઘન થશે, એની 1/3 અને એનો ઘન, એની 1/3 એટલે એનું ઘનમૂળનો ઘન, તો ઘનમૂળ કેન્સલ થઈ જશે. કારણ કે આપણે વાત કરેલી કે ઘાતનો ઘાત હોય, એની પણ ઘાત હોય, તો આપણે આ બંનેનો ગુણાકાર કરવો પડે. તો એની 1/3 ગુણ્યા 3 કરશો તો 3 કેન્સલ થશે. એટલા માટે એના બેઠા એ જ વધશે. ખ્યાલ આવ્યો? એટલે કદ મળી ગયું આપણને 4/3 πr03 ઇન્ટુ એ છે. ખ્યાલ આવ્યો? આ જે કદ છે એ ન્યુક્લિયસનું કદ છે, ખાસ યાદ રાખવાનું છે. અહીંયા આગળ આ જે કદ છે એ ન્યુક્લિયસનું કદ છે, કે જે મળેલું છે આપણને 4/3 πr03 ઇન્ટુ એ જેટલું કદ છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, આપણને મેળવવાનું કીધેલું કે ન્યુક્લિયસની દળ ઘનતા. ન્યુક્લિયસની દળ ઘનતા તમારે મેળવવી છે, તો ન્યુક્લિયસનું કદ છે, ન્યુક્લિયસનું દળ છે, તો આપણી પાસે સૂત્ર હતું ન્યુક્લિયસની દળ ઘનતા બરાબર દળના છેદમાં કદ. ખ્યાલ આવ્યો? તો દળ આપણને આપેલું છે m ઇન્ટુ એ, તો અહીંયા આગળ લખશું આપણે m ઇન્ટુ એ, અપોન કદ એટલે આપણે લખશું 4/3 πr03 ઇન્ટુ એ, તો છેદમાં આપણે લખી નાખશું 4/3 πr03 ઇન્ટુ એ. ખ્યાલ આવ્યો?
એ કેન્સલ થઈ ગયા, ખ્યાલ આવ્યો? એટલે હવે આ છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. એટલે 3 જે છે એ અંશમાં જશે, એટલે અંશમાં તો ખાલી m હતા અને 3 ગયા તો અંશમાં થશે 3m અને છેદમાં થશે 4πr0 ક્યુબ, 4πr0 ક્યુબ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, આ જે સૂત્ર મળ્યું એ કોઈ પણ પરમાણુ માટે ન્યુક્લિયસની ઘનતા માટેનું સૂત્ર છે. ખ્યાલ આવ્યો? કારણ કે આમાં આપણે કોઈ ઉલ્લેખ નથી કર્યો કે આ પરમાણુ, કોઈ એક પરમાણુનો ઉલ્લેખ પણ નથી કર્યો. ખ્યાલ આવ્યો? ખાલી આપણે એમનેમ જ મેળવેલું છે. ખ્યાલ આવ્યો? હવે ધ્યાનથી જુઓ, આપણને જે આ ઘનતા મળી એ ઘનતાને આપણે યાદ રાખવાનું છે સૂત્ર 3m/4πr0 ક્યુબ, જે સેમ ટુ સેમ સૂત્ર તમારે 12મા ધોરણમાં આવશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલા માટે અત્યારમાં તમારે ખાલી સૂત્ર યાદ રાખવાનું છે અને સૂત્ર યાદ રાખવા પરથી આપણે એવું કહી શકાય, આ જે સૂત્ર છે આ સૂત્રમાં રો એટલે કહી શકાય ન્યુક્લિયસની દળ ઘનતા. ખ્યાલ આવ્યો? ન્યુક્લિયસની જે દળ ઘનતા છે એનું સૂત્ર છે 3m/4πr0 ક્યુબ. એમાં જે m છે ને એ દળ છે, પણ કોનું દળ છે? તો કે આપણે કીધેલું તે પ્રમાણે અહીંયા આગળ પ્રોટોનનું દળ છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? પ્રોટોનનું જે દળ છે એ 1.67 × 10⁻27 કિલોગ્રામ જેટલું છે. ઓકે, તો અહીંયા આગળ આપણે લખી શકાય m બરાબર પ્રોટોનનું દળ ક્યારેય બદલાશે નહીં, 3 પણ નહીં બદલાય, m પણ નહીં બદલાય, છેદમાં 4 તો બદલાશે નહીં, પાઈ પણ નહીં બદલાય. r0 જે છે એ અચળાંક છે કે જેની વેલ્યુ 1.2 ફર્મી છે, એ પણ ક્યારેય નહીં બદલાય. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે આ જે સમીકરણ છે આ સમીકરણ ઉપરથી આપણે કહી શકાય કે સમીકરણમાં બધું કોન્સ્ટન્ટ છે. એટલા માટે કહી શકાય કે આપણને જે ન્યુક્લિયસની દળ ઘનતા મળેલી છે એ દળ ઘનતા વિભિન્ન, એટલે બધા જ આપણે વાત કરેલી તે પ્રમાણે બધા જ ન્યુક્લિયસ એટલે કોઈ પણ તત્વના ન્યુક્લિયસ માટે આ સૂત્ર વાપરી શકાય છે. અને આ સૂત્ર આધારિત જે કિંમત મળશે એ કિંમત હંમેશા કોઈ પણ પરમાણુના ન્યુક્લિયસ માટે જે ઘનતા હશે એ જ ઘનતા બધા માટે હશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે આ જે સૂત્ર છે આ સૂત્ર આખું કોન્સ્ટન્ટ છે, એટલા માટે બધા જ પરમાણુ માટે ન્યુક્લિયસની ઘનતા આ માટે આ સૂત્ર મેળવવા માટે આ સૂત્ર મૂકી શકાશે. ખ્યાલ આવ્યો? હવે રો બરાબર 3m એટલે 1.67 × 10⁻27 ના છેદમાં 4π 3.14, 1.2 × 10⁻15 કારણ કે r0 નો ઘન છે. r0 બરાબર આપણને ખબર છે, ધ્યાનથી જોજો, જ્યાં r0 ની વાત કરી દઈએ આપણે, જ્યાં r0 બરાબર 1.2 ફર્મી છે, 1.2 ફર્મી એટલે 10⁻15 મીટર. એટલા માટે આપણે કહી શકાય કે r0 જે છે એ 1.2 × 10⁻15 મીટર લખી શકાશે. ખ્યાલ આવ્યો? એટલે અહીંયા આગળ લખી શકાય 1.2 × 10⁻15 આખા પદનો ઘન આ સૂત્ર ઉપરથી. ઓકે, ગણતરી કરશો તો છેલ્લે જવાબ તમને મળશે 2.29 × 10⁻17 કિલોગ્રામ પર મીટર ક્યુબ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? આ જે ઘનતા છે એ ઘનતા આપણને ન્યુક્લિયસની ઘનતા મળેલી છે અને એ ઘનતા તમારે યાદ રાખવાની છે. 2.29 × 10⁻17 ના ક્રમની છે, એટલે બહુ જ વધારે ઘનતા છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? કેમ? તો તમારે આગળના ધોરણમાં આવશે કે ન્યુક્લિયસમાં સમગ્ર પરમાણુનું દળ તેના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું હોય છે, એટલા માટે એની ઘનતા વધારે હોય છે. એટલે ખાસ યાદ રાખવાનું છે કે ન્યુક્લિયસની ઘનતા જે છે એ 10⁻17 ના ક્રમની છે. તો ખાસ યાદ રાખવાનું છે ન્યુક્લિયસની ઘનતા 2.29 × 10⁻17 ના ક્રમની છે. પછી એ કોઈ પણ પરમાણુનું ન્યુક્લિયસ હોય એ ન્યુક્લિયસની ઘનતા હંમેશા આટલી હશે, કારણ કે સૂત્રમાં કંઈ બદલાતું નથી. ખ્યાલ આવ્યો? એટલે તમારે આંખ બંધ કરીને આ વેલ્યુ તો પહેલાં પ્રથમ મૂકી જ દેવાની છે કે 2.29 × 10⁻17 કિલોગ્રામ પર મીટર ક્યુબ જે ઘનતા મળે છે એ કોઈ પણ ન્યુક્લિયસની ઘનતા મળે છે. ખ્યાલ આવ્યો? એટલા માટે આપણે કહી શકાય કે દર્શાવો એટલે આપણે સાબિત કરીને આપેલું છે કે વિભિન્ન ન્યુક્લિયસની દળ ઘનતા લગભગ અચળ હોય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે લગભગ એક સમાન હોય છે.
આ ખાસ યાદ રાખવાનું છે તમારે. ઓકે, આગળ પ્રશ્ન પૂછેલો છે કે સોડિયમ માટે એટલે સોડિયમના ન્યુક્લિયસ માટે દળ ઘનતા કેટલી? તો કે હમણાં જ કીધેલું કે કોઈ પણ તત્વ હોય એના માટે દળ ઘનતા આટલી. તો સોડિયમ હોય, પોટેશિયમ હોય, ગમે તે હોય, અહીંયા આગળ આપણને સોડિયમ આપેલું છે કે સોડિયમના ન્યુક્લિયસની દળ ઘનતા પણ આટલી જ થશે. રો બરાબર 2.29 ગુણ્યા 10⁻17 કિલોગ્રામ પર મીટર ક્યુબ છે. 10⁻17 કિલોગ્રામ પર મીટર ક્યુબ છે, પ્લસ 17 હશે, ખાસ યાદ રાખજો. ઓકે, એટલે બહુ મોટી છે. ચાલો આગળનો પ્રશ્ન પૂછેલો છે, અને તેને સોડિયમ પરમાણુની સરેરાશ દળ ઘનતા સાથે સરખાવો. હમણાં જ આપણે સ્વાધ્યાયનો 2.17 નંબરનો દાખલો જોયેલો, ત્યારે એમાં આપણે સોડિયમ પરમાણુની સરેરાશ દળ ઘનતા મેળવેલી. ખ્યાલ આવ્યો? એ પણ તમને યાદ હોવી જોઈએ કે સોડિયમ પરમાણુની સરેરાશ દળ ઘનતા છે 584 કિલોગ્રામ પર મીટર ક્યુબ. સરેરાશ દળ ઘનતા આપણને મળેલી. અને આપણને સ્ફટિક સ્વરૂપની દળ ઘનતા પણ રકમમાં આપેલી, યાદ કરો, 970 કિલોગ્રામ પર મીટર ક્યુબ. પરંતુ આપણને અહીંયા આગળ પૂછેલું છે કે એને સોડિયમ પરમાણુની સરેરાશ દળ ઘનતા સાથે સરખાવવાની છે. એટલે આપણને જે આ ન્યુક્લિયસની દળ ઘનતા મળીને એને તમારે સોડિયમ પરમાણુની દળ ઘનતા કે જે હતી રોડેસ બરાબર 584 કિલોગ્રામ પર મીટર ક્યુબ, આટલી ઘનતા હતી. કોની? તો કે સોડિયમ પરમાણુની સરેરાશ દળ ઘનતા 584 કિલોગ્રામ પર મીટર ક્યુબ. હવે તમે ધ્યાનથી જુઓ ને તો પણ તમને ખબર પડી જાય કે સોડિયમ પરમાણુના ન્યુક્લિયસની જે દળ ઘનતા છે એ સોડિયમ પરમાણુની સરેરાશ દળ ઘનતા કરતાં તો બહુ જ વધારે છે. જો આની વેલ્યુ 584 નિયરલી ઇક્વલ ટુ આપણે કહી શકાય 10⁻³ ક્રમની છે, અને આ તો 10⁻17 ક્રમની છે. ખ્યાલ આવ્યો? એટલે બહુ જ વધારે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો હવે આપણે વાત કરવી હોય બંનેની સરખામણી, તો રો અપોન રોડેસ તો 584 ગુણ્યા 10⁻17 કરો, 2.29 ગુણ્યા 10⁻17 584 કરો તો તમને વેલ્યુ મળશે 0.00392 ગુણ્યા 10⁻17 પોઈન્ટ ખસેડો, 2 પોઈન્ટ ખસેડો એટલે 10⁻15 થશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલા માટે કહી શકાય કે રો બરાબર આને નિયરલી ઇક્વલ ટુ 10⁻15 જ કહી શકાય. એટલા માટે આપણે આવું લખી શકાય, રો અપોન રોડેસ ઇઝ ઇક્વલ ટુ 10⁻15. એટલા માટે જો આપણે ટૂંકમાં લખવું હોય તો રો બરાબર 10⁻15 ઇન્ટુ રોડેસ. તો અહીંયા આગળથી આપણે આવું કહી શકાય કે રો એટલે કહી શકાય શું? તો કે ન્યુક્લિયસની દળ ઘનતા. તો અહીંયા આગળથી આપણે કહી શકાય કે સોડિયમની ન્યુક્લિયસની દળ ઘનતા એ સોડિયમ પરમાણુની સરેરાશ દળ ઘનતા, રોડેસ એટલે સોડિયમ પરમાણુની સરેરાશ દળ ઘનતા કરતાં 10⁻15 ગણી વધારે છે. એટલે ખાસ યાદ રાખવાનું છે કે રો ઇઝ ઇક્વલ ટુ 10⁻15 રોડેસ. એટલે યાદ રાખવાનું છે કે સોડિયમ પરમાણુની દળ ઘનતા એ સોડિયમ પરમાણુની સરેરાશ દળ ઘનતા એટલે સોડિયમ પરમાણુની ન્યુક્લિયસની દળ ઘનતા એ સોડિયમ પરમાણુની સરેરાશ દળ ઘનતા કરતાં 10⁻15 ગણી વધારે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એ તો આપણને અહીંયા આગળથી પણ ખબર પડી ગયેલી કે સોડિયમ પરમાણુમાં ન્યુક્લિયસની દળ ઘનતા વધારે છે અને પરમાણુની દળ ઘનતા કેવી છે? ઓછી છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલા માટે આપણે અહીંયા આગળ કહી શકાય કેટલા ગણી વધારે છે? તો કે 10⁻15 ગણી વધારે છે. કોણ વધારે છે? તો કહી શકાય કે ન્યુક્લિયસની દળ ઘનતા એ પરમાણુની દળ ઘનતા કરતાં વધારે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આવી રીતે આપણે સ્વાધ્યાયનો 2.27 નંબરનો દાખલો, 2.28 નંબરનો દાખલો અને આજના લેક્ચરના જેટલા પણ દાખલા થયા એ બધા એક જ કોન્સેપ્ટના દાખલા થયા છે. એટલે બરાબર દાખલામાં ધ્યાન આપજો અને કોન્સેપ્ટ એક જ વાપરવાનો છે. એટલા માટે એકદમ ઇઝી દાખલા, એકદમ ઇઝી સરળ રીતે ગણાવેલા છે. એટલે બરાબર ધ્યાન આપીને ગણવાના છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ તો આપણો સ્વાધ્યાયનો 2.28 નંબરનો દાખલો. ઓકે.